હે મારા રામા ધણી રે મારો મહિમા ગણો રે વારે આવો હે મારી નૈયા ને પાર ઉતારો હે પેલી બાજી રમ્યા રામ લંકામાં જઈને હે રામે રાવણ માર્યો રે રાવણ માર્યો એ ઈનો ભલે માર્યો હોય રાવણ તમે 15 દીથી મને કહો છો આજ પગાર દઈશ કાલ પગાર દઈશ આજ પગાર દઈશ કાલ પગાર દઈશ તમારે આજ મને પગાર દેવાનો છે કે પછી ખૂન કરી નાખું તમારું હે એ પણ દીકરા હા તો રે એ આમ જો હારો પ્રોગ્રામ એકાદો આવશે ને એટલે તારો પગાર હું દઈ દઈશ એ તમે આ 4-5 મહિનેથી એક પ્રોગ્રામ ન થયો તો તમને કેદી પ્રોગ્રામ આવશે અને તમે કેદી મારો પગાર કરશો હમણાં હું રહ્યો ને મરી જાય ખાધા વગરનો કાયમી ખવારે પાણી પીને આવું છું પણ દીકરા અહીંયા થોડું ઘણું ખાઈ લેવાનું વેચ્યું હોય વાહ વેચ્યું હોય ખાઈ લેવાય ને શું મારે તમારું ઘરનું ખાવું મારે ઘરે ખાઈને ખાવું ને કોઈ દી ગમી બીજા ધંધા કરી લેવાય નકરા હને પ્રોગ્રામ માટે નો ટીવી ખવાય પણ દીકરા તને જ ખબર છે મને આ તંબુરો વગાડવા સિવાય કાંઈ આવડતું નથી તો બીજો ધંધો મારે શું કરવો એ ધંધા તો હું મારી પાસે કેટલાય પીડ્યા છે પણ તમારે કરવો થોડો છે ધંધો કરવો હોય તો હમણાં આ પી દઉં 500 ધંધા એ ખાઈ રે આ તો 500 ધંધા નહીં દીકરા એક ધંધો એવો દઈ દે કે એમાં રૂપિયા મળવા જોઈએ હા તે રૂપિયા જ મળે આપણી પાસે એવા ધંધા હોય હા તે કે દીકરા કે પણ કહું ખરા એમાં મારા 50% ભાગ લાગે પણ પૈસા જ મળશે ને હા પૈસા તો જ હું કેતો હોય ને મારો 50% ભાગ લાગે એમ હાલ તને 50% દીધા હા તો સાંભળો હા જો આપણે હને સોડા પીવાની એવી ભાઈ રાખવાની સોડા હા એ કેવી રીતે તમારે 5 ગ્લાસ રાખવાના હા એક બાજુ 5 ઢાંકણા હા તમારે 5 ગ્લાસ પીવાના અને સામે વાળાને 5 ઢાંકણા પીવાના ઈ તો તારા બાપ પીએ જ જાય ઢાંકણામાં આવે કેટલું પણ પેલા મારી વાત સાંભળો ને વચમાં બોલ ન કરો વાત પૂરી થાય ને તાર લગી એ હો જો આ ઢાંકણા ઈને પીવાના હા. જો એ ઢાંકણા પી જાય ને તો આપણે એને 5000 રૂપિયા દેવાના અને ઢાંકણા નો પીએ કે તો આપણે એની પાસે 500 રૂપિયા લેવાના કટિયાડા કહું છું ઢાંકણા ઈ પી જાય તોય કે ઢાંકણા ઈ પી જાય 5000 દેવાના પણ એમ નહીં તો તમે એક ગ્લાસ આમ ઉપાડ્યો હા એને એક ઢાંકણું ઉપાડ્યું હા એ 5 ઢાંકણા પીવે એ પેલા તમે એક ગ્લાસ પી શકો કે ન પી શકો દીકરા એક ગ્લાસ તો હું એક જ હાયે પી જાઉં હા તો બસ એ પીજેલો ગ્લાસ જો ને એ ઢાંકણા માથે ભરેલા ઢાંકણા માથે ઊંધો મૂકી દેવાનો હા અને પછી આપણે શરત કેવી રાખવાની તારે ગ્લાસ નહીં અડવાનો અને અમારે ઢાંકણું નહીં અડવાનું હા બરાબર તો આમ દીકરો મારો ઢાંકણા ઉપર આપણે આમ ગ્લાસ મૂકી દીધો તો એ ઢાંકણું કેમ લેવાનો છે ગ્લાસ અડી જાય તો એ હારી જાય હા દીકરા ઈ તારો આઈડિયો હારો છે પણ મજો કેટલા રૂપિયાની સોડા જોશે લે 100 રૂપિયાની હા 100 રૂપિયાની લેતો આય લેવાય મારે જવાનું પાછું ગામમાં કેવાય મારે જવાનું આ એમ કર જા તું ગામમાં કીય કે મારા દાદાએ હરીફાઈ રાખી છે અને કાયો કા હાલો જે જીતશે ને એને 5000 રૂપિયાનું ઇનામ છે હાલ હું સોડા લઈ આવું હા પાછા ઢાંકણા લાવજો નકરા ગ્લાસ ન મૂકતા એ હો નક 100 રૂપિયા સોડાય નહીં થાય પણ રૂડિયા તું તો જાજા તમે મારા ઘર બાજુ આવ્યો તો મુખીમાં એવું છે ને અમને કોઈ કામમાં નવરો જ નથી તો શું તું એટલો બધો કામમાં પડી ગયો અરે ખેતરમાં ઓલો ખોદવાનું ને વાઢવાનું ને બધું ચાલુ જ હોય કામ શું કરું હું એકલો માના રૂડિયા જો આપણે ખેતરનું કામ કરતા હોય ને કામ તો ખૂટે જ નહીં પણ આ હે ને ક્યારેક મારા ઘર બાજુ બેહવા આવતો હોય ને તો મને મજા આવે તે નકરો બેહવા આવ્યો છો કઈ કામે આવ્યો છો ના ના મુખી બેહવા તો હાવ નથી આવ્યો થોડોક કામે આવ્યો હો તે બોલ થોડા પૈસા જોતા જ મારે પૈસા કેટલા જોઈશી 20,000 દ્યો ને 20,000 પણ રૂડિયા 20,000 દઉં પણ ટાઈમે પછી પોગાડી જાય ગયો અરે કેજી તમારા પૈસા મેં ટાઈમ ચૂકી ગયો એમ કયો ઈ વાતે હાચી રૂડિયા પણ ઓન શું તું વાવવાનો છો લે મુખી હું તો દેશી મગજ વાવું છું દેશી મગ વાવવાનો છો તો રૂડિયા 2 મહિના પૈસા મોડા ભલે દે પણ હે ને મગ મને 10 કિલો જેવા દીજે મારે ખીચડી ખાવા હાટું કાંઈ વાંધો નહીં આલે આ 20,000 પૂરા જ છે આ મુકે હા એ મારા દાદાએ હરીફાઈ રાખી હે સોડા પીવાની એ હું તમને કેવા આવ્યો છું હરીભાઈ હા અને પછી કઈ ઇનામ બિનામ છે કે નહીં હા ઇનામય છે
જો તમે મારા દાદા મોર સોડા પી દો ને તો અમે તમને 5000 રૂપિયા આપશું અને જો તમે નો પી શકો મારા દાદા મોર તો તમારે અમને ખાલી 500 રૂપિયા આપવાના. ખાલી 500? હા ખાલી 500. અરે એવી સોડા તું પી જ જાવ. હા તો તમે છે ને સીધા ઘરે ગયા તા હું રહ્યો ગામમાં કેવા જાવ છું. એટલે બધાને આવવાનું અરે આખા ગામ ના ને. હે હા હાલો મૂકી હાલો. હાલો હાલો જાવી હાલો. હાલો સોડા પીવાની હરીફાઈ રાખી. સોડા પીવાની હરીફાઈ. મારા દાદાએ સોડા શું લે તું અમારી બજારમાં રાડ્યું પાડે? અય ભલામણા તમારા ફાયદાની વાત છે ને એટલે રાડ્યું પાડું છું નકર રાડ્યું ન પાડું. તું કેતો જ વિયો જાવ. એમ નહીં, ઉભો રે અમારો ફાયદો એટલે કઈ મને સમજાય એવી વાત તો કર. એ મારા દાદા હે ને સોડા પીવાની હરીફાઈ રાખી છે. હા જો તમારે હે ને ઓલા આપણે સોડાના ઢાંકણા આવે કે નહીં હા એ 5 ઢાંકણા પીવાના અને મારા દાદાને ગ્લાસ પીવાના. આપણે ગ્લાસ આવે સોડા પીવાના. જો તમે એ ઢાંકણા મારા દાદા મોર પી જાવ તો અમારે તમને 5000 રૂપિયા આપવાના અને મારા દાદા 5 ગ્લાસ તમારે મોર પી જાય ને તો તમારે ખાલી 500 રૂપિયા જ આપવાના. હવે ખોટી ના થાવમાં ખોટી ના આવી રીતે છેતરવાન ધંધા રવા દ્યો. તમારા બાપ ઢાંકણાની મેં પી જ જાવી. આ તો પી જાવ ને તો તમને 5000 રોકડા તરત ને તરત આપી દઈશું અહીંયા કણે. તો હરીફાઈ ક્યારે રાખીએ? અત્યારે રાજા સમજો મુઠ્ઠીની તો પહોંચી જાય છે. હું તો અડધે ગામમાં કિયાયો. આ પછી છેલ્લી બજાર જ છે ભાઈ. હા તે કાંઈ વાંધો નહીં, હાલ હું જાવ જ છું અત્યારે. હા જા જા. હાલો સોડા પીવાની હરીફાઈ આવી ગઈ. સોડા પીવાની હરીફાઈ. મારા દાદાએ રાખી સોડા પીવાની હરીફાઈ. લીંબોરી કઈ દી કાઢી નાખું પણ ઘરે જ નો જ જાવ. કામ કરીને ત્યાં લગીને હારા લાગે એને તમ તારે પૈસા એની પાઈ ન હોય દાજ બધી મારી માથે ઉતારે. કાંઈ નહીં, મારા બાપા માથે. કોણ ઉતારે? એ મારો બાપા મારી માથે દાજ ઉતારે છે. એ બધી વાત જવા દે ને ભલામણા. હાલ તું સમજો મારા દાદાને ઘરે હાલ. સમજો સોડા પીવાની હરીફાઈ રાખી છે હાલ. સોડા પીવા નથી ફેરાય. હા કેવી રીતે છે એટલે? સમજો 5 ઢાંકણા તમારે પીવાના અને 5 ગ્લાસ મારા દાદાને પીવાના. તું જો 5 ઢાંકણા મોર પીધા ને અને તો 5000 રૂપિયા આપવાના અને મારા દાદા 5 ગ્લાસ તાર મોર પીધા ને તો તારે મને 500 રૂપિયા જ આપવાના. 500 રૂપિયા આપવાના? હા તો માર ના હાવ. મારા બાપુ અહીંયા ગુડાણો હોય તો. હા એ તાર બાપાને હું કઈ ના આવ્યો. ઈ મૂકી બેઠા હતા. હા તે માર ના હાવ જા તમ તાર તો. પણ હાલ ને મજા આવશે હો. એ માર ના થાવ. મારા બાપુ અહીંયા ગુડાણો હોય એક તો. એની પાસે પૈસા ન હોય એટલે મારી મત બધ દાજ ઉતારે છે. મને શું એટલો બધો ખારો થાર. તું જા ને ભાઈ, માર ન થવું. મારા બેટાનું છે ને એ મને ખબર જ હોય મારા બાપા પાસે પૈસા ન હોય ને એટલે એ વેરીફાઈમાં જશે જ તે. 500 રૂપિયા છે ને એ ઘાટ છે. મારો બેટો હજી નો આવ્યો. સોડા લઈ આવ્યો, ગ્લાસ બધું લઈ આવ્યો, આ તૈયાર કરી વાર્યું. ક્યારે આવશે? દાદા એ અહીંયા છો? દાદા તો અહીંયા છે. લે 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 અહીંયા બી આવો, અહીંયા બી આવો. તો લાવો લાવો હાલો ભરો સોડા. હરીફાઈમાં આવ્યા છો ને? હા હા તમને આમાં બધી સમજણ છે જ? તો થોડું સમજાઈ દ્યો હજી. સાંભળો, આ 5 ઢાંકણા છે હા એ તમારે પીવાના અને આ 5 ગ્લાસ મારે પીવાના. પણ જો આ ગ્લાસ ને અડ્યા વિના આ ઢાંકણા તમારે પીવાના છે. મારી મોર તમે ઢાંકણા પી જશો તો મારે તમને 5000 દેવાના અને તમે જો હારી ગયા ને તો તમારે મને ખાલી 500 રૂપિયા દેવા. અરે કાંઈ વાંધો નહીં, તૈયાર છે અમે. એમ ભરું તો આવ મૂકી તમે પેલો વારો લ્યો. કાંઈ વાંધો નહીં. જો પેલા ઢાંકણા ફરી વાળું હો. ખાલી ઢાંકણા પીવા એમાં શું હોય હવે. આ પણ મારો ગ્લાસ ને નો અડતા. મૂકી એક જ ઘોટડો થાય આ બધાય લ્યો. હાલો મૂકી બે ને હારે આપણે ચાલુ કરવાનું છે. કાંઈ વાંધો નહીં. હાલો 1 2 ને 3. લ્યો મૂકી લ્યો. આયો ગા. લ્યો ઉપાડો ઉપાડો. દાદા આવું ન હાલે. ગલાસ તમારી માથે મેકાય જ નહીં. તો તમારે એ સ્પીડ રાખવી જોઈએ ને.
અરે ગ્લાસ લેવો હોય તો શું ગ્લાસ લેવો હોય તો હવે તમારે મારો ગ્લાસ ન કાઢવાનો અને ઢાંકણું પી જવાનું છે. ગ્લાસ નથી અડવાના, ઢાંકણું પી જવાનું. હા હવે કેવી રીતના આ પીવું? પી જાઓ. તો એક રહી ગયું. તોય મીઠી એક રહી ગયો. મને તો એવું લાગે છે કે આપણે લગભગ હારી ગયા. તો લાવો 500 રૂપિયા. લાવો પણ તો તમે કીધું ને પેલા કે ગ્લાસ હું માથે મેકી દઈશ. પણ ઈ તો ગ્લાસ ને અડવાઈ ના હતી ને આપડી. ગ્લાસની અડવાઈ ના પાડી હતી. પણ આવું નથી કીધું હો ભૂરા તો દાદા. કે ગ્લાસ હું મૂકી દઈશ એમ. પણ ગ્લાસ તો ઈ થોડા કે અહીંયા મૂકી દઈ. આલ્યો, લાવો. આપણે હરીફાઈમાં રહેવું નથી, રમવું નથી. હા, તો કાઈ નહીં, તમ તાર બાપા જાઓ. એ તો મૂકી આ ગઈ ગયા ગાડા વાળે જોઈજો. એમ હા તમારે રહેવું છે? હા લે કાઈ વાંધો નહીં. દાદા સાદું કરી નાખી હરીભાઈ. દીકરા ચાલુ થઈ જાય હરીફાઈ ચાલુ. આ મૂકી 500 રૂપિયા હારી ગયા. હારી છે હોતા. હા હા વાંધો નહીં. હવે કોનો વારો આવ્યો? રૂડિયા બાપા. એ તો આ ગઈ ગયા ગાડા વાળે. દાદા ગ્લાસમાં ભરો ને ઢોરો છો તમે. અરે આ ઘોડો સોડા છે ને મૂછી પી નો એ ક્યાં. ઉતાવળ રાખો દાદા, ઉતાવળ રાખો. હમણાં આ ગરગની લાઈન થાય છે, લાઈન. એમ? હા રૂડિયા બાપા. આ તો હું થોડો પડખે બી આવું મારે ઢાંકણા ને હાથમાં હા નહીં આવે. બાપા વિયાવો. જો 1 2 અને 3. ઉતાવળ રાખો, રૂપિયા. દાદા લ્યો સડપ મારો. 5000 જીતી જાઓ. મેં કીધું, ભૂરા દાદા ભારે ઝડપી હો તમે. મને તો એવું લાગે છે કે તમે હારી ગયા. લાવો 500 રૂપિયા. અને હવે તમારા આ પીવી હોય તો પી લો, મારા ગ્લાસ ને નો અડતા. ટ્રાય મારો. કદાચ ગ્લાસ પીવાય જાય, ગ્લાસ નહીં દે વગર. હા મારો ટ્રાય મારો. મુખી કેમ ટ્રાય મારી કે ગલા થોડું મોટું નખાય નહીં. ઈ તમારે વિચારવાનું છે, ગ્લાસ વરું નાખવું, ગ્લાસ ને કેમ લેવો, કેમ નહીં. તો એક રહી જાય. એટલે મેં કીધું, ઈ રહી જ જાય છે. આ ખજૂરિયો આવ્યો. એ ખજૂરિયા, હા. આ ઢાંકણું ગ્લાસ લીધા વગર પીવું કેમ પીવું? એટલે આમ તો એમ લઈને પી નાખો. તો હારી ગયા. અરે ખજૂરિયા, હેરવી દીધો મને તે. કા ગ્લાસ ને અડ્યા વિના ઈ ઢાંકણું પીવાનું હતું. તમારા બાપ એવી થોડી કઈ હરીફાઈ હોય હવે. લે તે કાંઈ હમણાં પટમાં ધડા 5000 પીડ્યા છે ભલા મીણ્યો. તમારે મેં તને કીધું તું ને ગામમાં બે દાદો દીકરો કઈક બૂસ મારવાના ધંધા કરતા હશો. ઘૂસ મારવાના કાંઈ નહીં, અમે પી જેવી. તમે 5,000 દેતા હોય તો હે. હમણાં ગ્લાસ અડ્યા વગેરે. હે? હા, અમે પી જવી કાકા. તમે પી જાવ એમ? હા હા તમે પી જાવ. અમે પીએ જ જઈએ છીએ. અને એમે શું કામ નો પીએ કીધું? એ તમારે તમારે વિચારવાનું. વિચારવાનું. લાવો બાપા 500 રૂપિયા લાવો. આજો, આજો. આ 5 તમારે પીવાના. આ 5 ગ્લાસ મારે પીવાના અને તમારે ખાલી ઢાંકણા જ પીવાના. અને મારો ગ્લાસ અડ્યા વિના. આજો. આમ ઢાંકી દે એટલે પછી દડવો જ પડે ને. ભાઈ તૈયાર હો, ભાઈ તૈયાર. એક કામ કરો, ઢાંકણા અમે પીવી, ગ્લાસ તમે પીવો. અમે તમ તાર પી જાવી, તમારે અમને 5000 દેવાના. ના ભાઈ, અમારે એવું કઈ કરવું નથી. મૂકી રહ્યો મને કાંઈક આમાં મિસ્ટેક લાગે છે. ગ્લાસ પીવી, ઢાંકણા પીવાના. ઢાંકી દે. ઢાંકી દે એટલે ભરો. બંધ. ભરો ગ્લાસ ને ઢાંકણા ભરો તમે તમ તારે. અલા, તારા રેવા દે ગ્લાસ ખજૂરિયા. પીવા છે કે ઢાંકણા? મારે ઢાંકણા જ પીવા છે. એમ હા ખજૂરિયા, અમે બે 500 હારી જાઓ. એ તમ તારે જાને માણા કહેવત હતી ને કે ગઢા ગાડા વારે. આજ ઈ કહેવત ને ખોટી પાડું. આમ જો આજ તો આ જુવાન જ ગાડા વારે. હે નહીં ગામના મૂકી નો જીતી ગયા. મને તો આમાં કઈ સમજણ જ નથી પડતી. મુખી હમણે કહીશ ને તો આ બે ફરી જાય એવા છે. સમજ્યા તમે? તમતા ખજૂરિયા પી એટલે 5000 લેવાના હો. અત્યારે નો મેકો ક્યાંથી મેકતા? અમે 500 દીધા છે. 1 2 અને 3. મારે ના પીવું છે. તો પી. હાલો પીવો તમે. દાદા પીવો. પીવો હા પીવો.
આ રહી ગયું. કયું કે આ રહી ગયા દાદા પીવો ઈ ભલે રહી ગયા હોય. તો જીતવું હોય તો પીવા પડે તો જ મારી હાર થાય ને પીવો દાદા, પી જાઓ, પીવો પી જાઓ. એ પણ દીકરા આપણે ઢાંકણું અંદર છે. મારા ગ્લાસને અડ્યા વિના તારે પીવાનું હે. હા તે ભલે ને હું પી જાય તમ તારે તમે પી પીવો જા. તમે કઈ જીત્યા જ નથી હું છે ને 500 દઉં કા તમે ક્યાં પીતા છે પણ તું પી જા. એ, ભૂરા દાદા આ તમારું ખોટું તમે હવે ક્યાં પીવો, પીતા? પી પીવો. જાય દાદા, હાલો, પી પીવો. જાવ ને, હા, એમાં એમ. શું હતું હવે? 5 ગ્લાસ પીવા એમાં શું? આ પી જા, હવે એક જ રહેવાના પછી. હા, ગજુરિયા. કજુરિયો જીતી ગયો, કજુરિયો જીતી ગયો. જો અડ્યો નથી તો અમે સાક્ષીમાં સેવીએ. અરે હજી ઢાંકી દે મુખ્ય ઢાંકી દો તમ તાર ઢાંકી દો ઢાંકો તો જોઈ જાવ કે લાવો લ્યો પાછી દા આઈ પીધા હવે તમે એક ગ્લાસ લે હવે આપણે 500 નથી દેવા એ લઈ લે. એ લાય. ઈ તો અમે જીતેલા છે. આપણે આને પાછું કરવું જો. આ દેજો દાદા. લાવો વાહ કજુરિયા વાહ. બાકી આવી બુદ્ધિ અમને ન પહોંચી નકર અમે જીતે જ એમાં 5-5 નથી હજાર. બોલે પેકડી લેવા કાઢો જા બે કડી બાઈ જા મર. 4000 લેતો આય 1000 હે. હા હા તામુકી મેં કીધું તો ને કે આજ રે ને ગઢા ગાડા નો મારે જુવાન ગાડા વારે જુવાન વાયરા ને બરોબર તો આ તો આઈડિયો અમને આવ્યો જ નહીં. વાત સાચી આલ્યો. તારી, આ તે ગાડા વાર્યા. અને જો ધીમે રાખ્યું હોત ને કદાચ ગ્લાસ પીવાનું તો માટે એ ફૂંક મારીને આમ ગ્લાસ ઉઠાડી નાખે હે? હા એ ભાઈનો આઈડિયો જ ઈ હતો મને ખબર પડી ગઈ હાલે. રામ રામ દાદા રાખજો પછી આવી કાલે એક જ હેરી ખબર હો હમણે કા પ્રોગ્રામ સારા હાલે હે ને એટલે હા લ્યો રામ રામ હાલો દાદા હાલો. આવજો દાદા. આયા તો બેટા. આ બધું નાસ્તો કશું નહીં. બાય. એ બહાર ન જાવ આઈ બેઠ. આઈડિયો કોઈને દીધો મને? દાદા મારો પગાર કરી દ્યો. તમે કાઈ ધંધો નથી કરતા. લે આ ધંધો કર્યો. 100 રૂપિયાની સોડા 4000 રૂપિયા બીજા ગયા મારા. હવે આમાં તારો પગાર મારે ક્યાંથી કરવો? તું રહ્યો ને આમણામ મને કંગાળ બનાવી દે. આમણામ તું મને નહીં ઊંચો આવવા દે. કોઈ દી દઈશ આવા આઈડિયા ના ના નહીં દે ને? ના ના આ સોડા પીતો નહીં અને મુક્કે ઈમણામ આ હાજે વારુમાં આ સોડા આવશે. હવે વારું આ સોડાથી કરવાની સમજો. હવે લ્યો ને તારો પગાર 4 મહિના નહીં થાય. નીકળ આ લઈ લે બધું લઈ લે. મારો બેટો આવા ને આવા આઈડિયા દેતો હોય. શું કરવું મારે? આની વાજે સડી અને રૂપિયા 4000 ખોયા. મારો બેટે કાઈ નહીં તો ફૂંક મારીને ગલાસ ઉડાડી દીધો. હવે મને થી મગજવાય નતું કે આ ફૂંક મારીને ઉડાડી દીશે. મને એમ કે ગ્લાસ ને નહીં અડે ને તો કામ થઈ જશે. મારો દીકરો મારો બુદ્ધિશાળી અને આ અમારે એક બુદ્ધિ વિનાનો આવા નવા આઈડિયા લઈને હાલ્યો આવે. પ્રોગ્રામ હાલતા નથી.